આ તરફ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। 12 જિલ્લામાં તાપમાન જે છે તે 40 ડિગ્રીને પાર નોંધાયું છે। સૌથી વધુ તાપમાન તેમાં ગત 24 કલાકમાં રાજકોટનું નોંધાયું 43.6 ડિગ્રી। અમદાવાદ અને કંડલામાં પણ 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરેન્દ્રનગરમાં પણ 43.5, ગાંધીનગરમાં પણ 43 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે વડોદરામાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 42.8, અમરેલીમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વધુ વાતચીત કરવા માટે સહયોગી કિન્નરી જોડાઈ ગયા છે। કિન્નરી, 12 જિલ્લાઓ એવા છે કે જ્યાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે। કાળઝાળ ગરમીની વચ્ચે માવઠાની પણ આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ઉપર જે સમય છે કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે, લૂ જેવા પવનો ફૂંકાઈ રહ્યા છે અને જે ગરમીનો પારો છે સતત ને સતત ચડી રહ્યો છે। અહીંયા વિંડીના માધ્યમથી આપને જણાવવા માંગીશ આજની જે પરિસ્થિતિ છે, આજની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તાપમાનની દ્રષ્ટિએ અમદાવાદની જો વાત કરવામાં આવે 43 ડિગ્રી અત્યારનું તાપમાન જોવા મળી રહ્યું છે। ઉપરાંત વિરમગામની અંદર 44 ડિગ્રી તાપમાન બતાવાઈ રહ્યું છે। વિંડીના માધ્યમથી આપને બતાવવાની કોશિશ કરી રહી છું। અહીંયા જે સૌરાષ્ટ્રના ભાગો છે મહત્તમ તાપમાન જે 43-44ની આસપાસ જોવા મળી રહ્યું છે। રાજકોટમાં 42 ડિગ્રીનું તાપમાન બતાવી રહ્યું છે। ઉપરાંત જે દરિયાકાંઠાના વિસ્તારો છે, જે જિલ્લાઓ છે, પોરબંદર વાત કરવામાં આવે, જૂનાગઢ વાત કરવામાં આવે, 41 ડિગ્રી તાપમાન જૂનાગઢનું જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રની અંદર જે છે તાપમાનનો પારો ઊંચકાયેલો જોવા મળી રહ્યો છે। ઉના હોય કે પછી ભાવનગર હોય 41 ડિગ્રીની આસપાસનું તાપમાન ત્યાં જોવા મળી રહ્યું છે। આ અત્યારનું તાપમાન છે અને આગામી લગભગ 4 વાગ્યા સુધીના તાપમાનની અંદર પણ કોઈ બહુ મોટો ફેરફાર થાય તેવું અત્યારે લાગી નથી રહ્યું। અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી આજનું મહત્તમ જોવા અત્યારે મળી રહ્યું છે। 4 વાગ્યા સુધીમાં પણ 43 ડિગ્રી જેવું તાપમાન યથાવત રહેવાની સંભાવનાઓ છે। ઉપર જો વાત કરવામાં આવે, જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે 42 ડિગ્રીનું તાપમાન છે તે જોવા મળી રહ્યું છે। પાલનપુરની અંદર 42 ડિગ્રીનું તાપમાન બતાવવામાં આવી રહ્યું છે અને આગામી સમયની અંદર જે પ્રમાણે વાત કરવામાં આવે આ તાપમાનની અંદર ઘટાડો થવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે। કારણ કે જે પ્રમાણે આ તાપમાનની અંદર ઘટાડો શા માટે થશે, માવઠાની આગાહી કરવામાં આવી છે। આગામી 3 તારીખથી આવતીકાલથી 8 તારીખ સુધી જે સમય રહેશે તે માવઠાની આગાહી કરવામાં આવી છે અને આ માવઠાની આગાહીના કારણે થઈને તાપમાનનો પારો જે છે તે નીચે ગગડી શકે છે। જી અંકિત। જી કિન્નરી, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો એક તરફ આજે આકરી ગરમી અત્યારે જોવા મળી રહી છે અને 4-5 વાગ્યા સુધી આજ આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે। તેવામાં બીજી તરફ આવતીકાલે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે।